જય કિસાન. તો ખેડૂત મિત્રો, 7/5/2026 અને ભારતનું હવામાન કે જે અરબી સમુદ્ર અને બંગાળની ખાડી બંને ઉપર આધારિત હોય છે. ખાસ તો ઉગમણી એટલે કે પૂર્વમાં બંગાળની ખાડી અને આપણી આથમણી એટલે કે પશ્ચિમ દિશામાં અરબી સમુદ્ર આવેલો છે. બંને ચોમાસા માટે એક તરફ સામે જોઈએ તો હિમાલય તેમજ ભારતની ચારે કોર જે પર્વતમાળા મોટો ભાગ ભજવતી હોય છે. પવનો જે ઋતુચક્રનું નિર્માણ કરતા હોય ને લોકલ ભેજ તેમજ બાષ્પીભવન પ્રક્રિયાને જે પૃથ્વીમાં અલગ અલગ રીતે અસર કરતા હોય અને આપણું જે ભારતનું જે સ્થળ છે સમગ્ર દુનિયામાં પૃથ્વી ઉપર તે પણ ઘણું બધું ભાગ ભજવતું હોય. તો વિશ્વના જે લેવલ હોય તેની ઉપર જે આપણું સ્થળ છે તે પણ એક મોટું કામ કરે અને તેનાથી જે 3 ઋતુનું નિર્માણ થતું હોય, જેમાં ખાસ કરી અને આપણે મુદ્દા સહિત સમજીએ કે એપ્રિલ અને મે વચ્ચે જે પૂર્વ ચોમાસાના સમયગાળા દરમિયાન તોફાનો, વાવાઝોડા એની જે સંખ્યા વધતી હોય, જેમાં અરબી સમુદ્ર કરતાં બંગાળની ખાડીમાં વધુ વાવાઝોડા નોંધાતા હોય. ખાસ તો 2015થી 2025 વચ્ચે ઘણા મોટા ચક્રવાત નોંધાવા મળ્યા છે ને મે 2026 અરબી સમુદ્રમાં નવા તોફાનો બને એવી પણ શક્યતા. ભારતીય સમુદ્રી જે પ્રદેશોમાં સામાન્ય રીતે 2 મુખ્ય તોફાનની ઋતુઓનો અનુભવ થતો હોય. પૂર્વ ચોમાસું જે માર્ચથી મે અને ચોમાસા પછી ઓક્ટોબરથી ડિસેમ્બર, જો કે ચક્રવાત વર્ષના કોઈ પણ મહિનામાં બની શકે તેમની સંખ્યા ખૂબ ઓછી હોય છે. ચોમાસા દરમિયાન જૂનથી સપ્ટેમ્બરમાં પણ તોફાન બનતા હોય છે, જેમાં જૂનની શરૂઆત અને સપ્ટેમ્બરના અંત વચ્ચે વધુ સંભાવના જોવા મળતી હોય છે. જેમાં ખાસ કરીને માર્ચ દરમિયાન અરબી સમુદ્રમાં કોઈ તોફાનો બનતા નથી, જ્યારે બંગાળની ખાડીમાં ખૂબ ઓછા બનતા હોય છે. ત્યાં બનતા તોફાનો સામાન્ય રીતે 5 સેલ્સિયસ અને 8 સેલ્સિયસ ઉત્તર અક્ષાંશ વચ્ચે ઉદ્ભવતા હોય. તે પશ્ચિમ અથવા ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધે છે અને ઉત્તર તમિલનાડુ અથવા શ્રીલંકા પૂર્વી કિનારા તરફ જતા હોય છે. જો કે ઘણીવાર નબળા પણ પડતા હોય અને સમુદ્રમાં વિખેરાઈ જાય. અને એપ્રિલમાં બંગાળની ખાડીમાં મોટા ભાગના તોફાનો જે 8 સેલ્સિયસ અને 13 સેલ્સિયસ ઉત્તર અક્ષાંશ અને 85 જે પૂર્વ રેખાંશની જે દિશા છે ત્યાં વચ્ચે બનતા હોય. તે શરૂઆતમાં ઉત્તર પશ્ચિમ તરફ ચાલતા હોય તેવો ભારતના પૂર્વીય જે દરિયાકાંઠા, બંગાળના જે દેશો છે જે દરિયાકાંઠા છે ત્યાં અસર કરતા હોય. અરબી સમુદ્રમાં બનતા તોફાનો સામાન્ય રીતે ઉત્તર પશ્ચિમમાં આગળ જે દિશા હોય તેમના ચાલતા હોય, જ્યારે કેટલાક જોઈએ તો મહારાષ્ટ્રથી ગુજરાતના દરિયાકાંઠે પણ આવતા હોય અને લેન્ડફોલ થતા હોય. જેમાં જે ખાસ કરી અને 2015થી 2025 વર્ષે પૂર્વ ચોમાસાની જે ઋતુ દરમિયાન કુલ 10 ચક્રવાતી તોફાનો બન્યા, જેમાં 2015થી 2018 અને 2025 એમ એક પણ તોફાન બન્યું નહીં. આ સમયગાળા દરમિયાન એપ્રિલમાં અરબી સમુદ્રમાં કોઈ પણ તોફાન બન્યું નહીં. અને જ્યારે એપ્રિલ 2017, એપ્રિલ 2019માં બંગાળની ખાડીમાં એક તોફાન બન્યું, જે 2019નું ચક્રવાતી તોફાની અત્યંત શક્તિશાળી હતું. જે 2019ના રોજ પૂરી જે સામાન્ય રીતે ઓડિશા જોઈ ત્યાં લેન્ડફોલ થયું હતું. મે મહિનામાં બંગાળની ખાડીમાં 8 અને અરબી સમુદ્રમાં ફક્ત એક જ તોફાન બન્યું. તે દરમિયાન જે 2020માં આવેલું ચક્રવાત એમ્ફાન એકમાત્ર ફ્રી માન્સૂન સુપર સાયક્લોન હતું, જે 2020 મે ના રોજ પશ્ચિમ બંગાળના જે બકખાલી નજીક લેન્ડફોલ થયું હતું. અરબી સમુદ્રમાં ચક્રવાત તોકતે એક અત્યંત તીવ્ર જે ચક્રવાતી તોફાન હતું તે 17 મે ના રોજ જે દીવ અને ઉના જે 2022માં ગુજરાત ઉપર લેન્ડફોલ થયું હતું. 2026માં નવું તોફાન વાવાઝોડું બને. આ વર્ષે માર્ચ અને એપ્રિલમાં હિન્દ મહાસાગરમાં કોઈ તોફાન બન્યું નથી. જો કે હવે એવા સંકેત મળી રહ્યા છે કે અરબી સમુદ્રમાં
એક નવી સિસ્ટમ વિકસિત થઈ શકે, જે 10 મેની આસપાસ દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં વિષુવવૃત્તિ ક્ષેત્રમાં ચક્રવાતી પુષ્ટિ થઈ શકે. સામાન્ય રીતે આવા તોફાનો આફ્રિકાના જે હોર્ન એટલે કે સામાલિયા તરફ નીકળી અને આગળ જતા હોય છે, જે આ વખતે પણ એ જ દિશામાં જાય એવી શક્યતા. વાવાઝોડા વિશે જે માહિતી મળી તે ખેડૂતો લગી સચોટ પુગાડવા તો સાથ સહકાર આપવા વિનંતી. જય હિન્દ, જય કિસાન.